તો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે ગૃહ મંત્રાલય અને ડીજીપીની કાર્યવાહી પર રાજકોટ કોંગ્રેસ દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પત્રકાર પરિષદ યોજી અને સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વ્યાજખોરો માટેના પણ પોલીસે દરબાર આખા ગુજરાતમાં કર્યા હતા, પરંતુ હજુ સુધી વ્યાજખોરો પણ ગુજરાતમાં બેફામ છે અને આ ડિમોલેશનની કામગીરી પણ ભાજપનો માત્ર એક દેખાડો છે। જો સાચો જ કાર્યવાહી કરવી હોય તો પોલીસને છૂટો હાથ દેવો જોઈએ, પણ પોલીસ અને ભાજપ માત્ર એવા લોકો સામે જ કાર્યવાહી કરે છે જે ગુંડાઓ ભાજપના કહ્યામાં નથી, અને જે ગુંડાઓ ભાજપના કહ્યામાં નથી અને હપ્તા નથી આપતા, વોટ નથી લાવતા, તેઓ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને વધુમાં વધુ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યોમાં પણ પોલીસ નજર રાખી રહી છે। સાચી ખબર પડે કેમ કે પોલીસને સાચા ગુંડાઓ મળી જશે। આથી જો ગૃહમંત્રી હર્ષ સંઘવી મારી સાથે જાહેરમાં ચર્ચા કરશે તો હું સાચા ગુનેગારોનું લિસ્ટ આપીશ, અને સાચી કામગીરી ત્યારે જ કહેવાય કે જ્યારે પોલીસ સ્ટેશનમાં સાચા હોય અને તેનું સાચું અને ખોટા હોય અને તેનું ખોટું કહેવામાં આવે, અને પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર બંધ થશે ત્યારે સાચી કામગીરી કરવામાં આવશે। અને આનાથી જ ડિમોલેશન અને ગુંડાઓની યાદીઓને માત્ર દેખાડો છે તેવું પણ તેમણે કહ્યું હતું। અને ગૃહમંત્રીની ચેલેન્જ આપું છું કે મારી સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે આવો અને હું તેમને ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા માટે તૈયાર છું, તેમ તપાસ કરો અને ગુંડાઓ સામે કાર્યવાહી કરો તેવું પણ તેમણે પત્રકાર પરિષદમાં કીધું હતું। કે ગુજરાતમાં ગુંડાગીરીને મટાવીને રહેશું। આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે। વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા, પણ આજે હજી વ્યાજખોરી એવી ને એવી છે। ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે। આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જેના કહ્યામાં નથી રહેતા, એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા, એને હપ્તા નથી પહોંચાડતા, એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે। આવા અનેક અનુભવો થયા છે। આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા, એમને ખ્યાલ હતો, તો અત્યાર સુધી કેમ એક્શનમાં ન આવ્યા? ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે, પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે વગર કાંઈ કહી રહે, ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય। પણ આ તો એના મતલબ માટેનો, દેખાડા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો, એના માટે કામ કરવાનો આ ખેલ છે। દેખાડાનો દરબાર છે, લુચ્ચાઈનું પ્રતીક છે, એ બુટલેગરીનો ધંધાદારી છે, ગુંડાઓનું ઘર છે અને લોકોને છેતરવાનું એક મશીન બની ગયું છે ભાજપ। એ લોકોને ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માંગે છે। એના કેટલા ધારાસભ્યો, કેટલા લોકસભાના સભ્યો, કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે એનું લિસ્ટ ભાજપ પાસે નથી। ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી હારે બેસે, આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ। અને એમને મુખ્ય બે નામ જોતા હોય જે કાયદાની ચુંગાલમાં પણ આવી ગયા છે તો એમને અમિત શાહ અને પાટીલભાઈ જે એમના પ્રદેશ પ્રમુખ છે,
ત્યાંથી શરૂઆત કરો. ત્યારે આ દેખાડાનું બીજો એમનો ધ્યેય એટલા માટે કહું છું કે જે આઈપીએસ ઓફિસરો બિલકુલ બિનભ્રષ્ટ હતા અને ભાજપની વાત ન માને પણ જે કાયદો કે એનું અમલીકરણ કરે, એવા ઘણા બધાને મોદી કાળમાં જેલમાં નાખવામાં આવ્યા, દૂર દૂર બદલી કરી દેવામાં આવી, એના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા. તો ભાજપ ક્યાં મોઢે આવા નાટક અત્યારે કરી રહી છે કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે, તમારી મોંઘવારીથી લઈ. મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી